નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એલસીબી પોલીસે સોમવારે ચિત્રાસણી નજીકથી એક ટ્રેલરમાંથી સફેદ કલરના પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી લીધો છે. જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટો કેસ કરી ચાલક સહિતના વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સોંબે દ્વારા જિલ્લામાંથી દારૂ જુગારની બધી નેસ્તનાબૂદ કરવા તમામ પોલીસને સૂચના આપવામાં આવી હતી, જેના પગલે બનાસકાંઠા એલસીબીની ટીમ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન એલસીબી પીઆઈ એવી દેસાઈ અને એએસઆઈ રાજેશકુમારને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવનાર છે. જે હકીકતના આધારે એલસીબી પીઆઈ એવી દેસાઈ સ્ટાફના બળવંતસિંહ, દિલીપસિંહ, ચિરાગસિંહ સહિતની ટીમ ચિત્રાસણી નજીક વોચ ગોઠવી હતી. તે સમય દરમિયાન ચિત્રાસણી નજીક આવેલ એક હોટલ પાસેથી ટ્રકને ઝડપી લીધી હતી, જેમાં તપાસ કરતા સફેદ કલરના પાવડરની આડમાં વિદેશી દારૂનું મોટા પ્રમાણમાં હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તેને ઝડપી લઈ તપાસ કરતા કુલ 17,844 નંગ વિદેશી દારૂની બોટલો કિંમત ₹1,25,03,016 નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે ટ્રક સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ ₹1,65,03,516 નો મુદ્દામાલ કબજે કરી ચાલક શ્રવણકુમાર ચેનારામ રહેઠાણ બલાડ, તાલુકો પોખરણ, જિલ્લો જેસલમેર, રાજસ્થાન તથા અન્ય ઇસમો સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ બનાસકાંઠા એલસીબી જિલ્લામાં સૌપ્રથમ વખત આટલી મોટી માત્રામાં એટલે કે લગભગ 1.25 કરોડથી પણ વધારે માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ મોટી સફળતા મેળવી છે.